નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો આજે આપણે યુનિટ નંબર 6 છે જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. તેના વિશે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું. એટલે કે દેવોલી છે એક સ્ટેશન છે. ત્યાં રાતની જે ટ્રેન હોય છે, ગાડી છે, એની મુસાફરી દરમિયાન શું ઘટના બને છે, શું ઇન્સિડન્ટ બને છે, તેના વિશે આપણને લેખકે જે વાત કરેલી છે તે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. તો નાઇટ ટ્રેન એટ દેવોલી જોઈએ આપણે મિત્રો. ફર્સ્ટ પેરેગ્રાફમાં છે વેન આઈ વોઝ એટ કોલેજ. ભૂતકાળ છે આખો પેરેગ્રાફ. જ્યારે આખો યુનિટ આમ તો ભૂતકાળ જ છે. વેન આઈ વોઝ એટ કોલેજ એટલે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય, અહીંયા માય આવે, માય સમર વેકેશન ઇન દેહરા. એટલે કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં હું હંમેશા દેહરા, મારા દાદીના ઘરે, માય ગ્રાન્ડફાધર્સ પ્લેસ, મારા દાદીના ઘરે દેહરા જતો, એવું લેખક જણાવે છે. યુનિટમાં જ્યાં જ્યાં આઈ આવે છે તે લેખક પોતે બોલે છે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ એટલે કે મેદાનો, અર્લી એટલે કે વહેલો, ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. લેખક એમ કહે છે કે હું મે મહિનાની શરૂઆતમાં જ હું આ મેદાનની વિસ્તારમાંથી નીકળી અને દેહરા જતો અને જુલાઈમાં રિટર્ન એટલે કે પાછો, જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. હવે દેવોલીનો પરિચય આવે છે કે દેવોલી સ્ટેશન ક્યાં આવેલું છે. તો અહીં દેવોલીની જે વાત આવે છે તે જોઈએ આપણે. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીઝ ફ્રોમ દેહરા. દેવોલી છે એ દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું એક નાનું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તરાઈ. એટલે કે તે તરાઈના ગાઢ જંગલને અડીને, બોર્ડર એટલે કે તેની સીમારેખાને અડીને, એ ગાઢ જંગલને અડીને એ સ્ટેશન આવેલું હતું. I decided that one day I would get off the train at Devli and spend the day there. લેખક એમ કહે છે કે મેં નક્કી કર્યું કે એક દિવસ દેવલી ઉતરીને, ગેટ ઓફ એટલે ઉતરીને, ટ્રેનમાંથી ઉતરીને ત્યાં સ્પેન્ડ એટલે કે વિતાવવું, ધ ડે એટલે કે આખો દિવસ હું પસાર કરીશ. ત્યારબાદ આઈ વોઝ 18. લેખકનો પરિચય આપતા કહે છે કે ત્યારે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી. જ્યારે હું 18 વર્ષનો હતો, મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેવલી સ્ટેશને ઊભી રહી. સ્ટોપ એટલે કે ઊભી રહી. ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. હવે જે બીજું પાત્ર છે પાઠનું, જે ગર્લ છે, બાસ્કેટ સેલર છે ગર્લ, જે ટોપલીઓ વહેંચવાવાળી છોકરી છે, તેનો પરિચય આવે છે. કે જ્યારે ટ્રેન રાત્રે ત્યાં દેવલી સ્ટેશને ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી છે આવી. પ્લેટફોર્મ એટલે કે જે ટ્રેન ઊભી રહી છે તે જગ્યા, સેલિંગ એટલે કે વહેંચવું, અને બાસ્કેટ એટલે કે ટોપલીઓ. નેક્સ્ટ, ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. એ ખૂબ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ સોલ એક્રોસ હર શોલ્ડર. અને છોકરીના ખભા ફરતી શાલ હતી. ઠંડીનું વાતાવરણ છે, સ્વાભાવિક છે, શાલ ઓઢેલી હતી. હર ફીટ એટલે ફૂટનું બહુવચન છે. હર ફીટ વેર બેર એટલે કે ખુલ્લા અથવા ઉઘાડા. તેના પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને તેના કપડાં જૂના હતા. સી વોઝ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. તેણી એક યુવાન છોકરી હતી અને વોકિંગ ગ્રેસફુલ એટલે કે આકર્ષક ચાલમાં, ટુવર્ડ્સ મી એટલે મારા તરફ આવી. વેન સી કેમ ટુ માય વિન્ડો. હવે લેખક જ્યાં ટ્રેનમાં બેઠા હતા, જે બારી પાસે, ત્યાં તે આવી. એટલે લેખક એમ કહે છે કે તે મારી બારી પાસે આવી અને સી સ્ટોપ, તેણી અટકી ગઈ, ત્યાં થોભી ગઈ. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. તેણે જોયું કે હું ઇન્ટેન્ટલી એટલે કે કોઈ ઈરાદાપૂર્વક, આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું. પરંતુ પહેલાં તો તેણે કશું ન જોતી હોય તેવો ઢોંગ કર્યો. સી હેડ અ પેલ સ્કિન. અહીં તેનો
દેખાવની વાત કરે છે લેખક. સી હેડ પેલ સ્કિન એટલે કે તેની સ્કિન હતી તે નિસ્તેજ હતી, ફિક્કી હતી. ત્યારબાદ શાઇની બ્લેક હેર એટલે કે ચમકતા કાળા વાળ. એન્ડ ડાર્ક આઈઝ અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન અને તે આંખો છે તે મારી આંખો સાથે મળી, લેખક એવું જણાવે છે. નેક્સ્ટ અહીં મિત્રો જે ચિત્ર આપેલ છે તે એક સ્કેચ આપેલ છે, ડ્રો આપેલ છે કે એક ટ્રેન છે, પ્લેટફોર્મ છે અને બાસ્કેટ સેલર ગર્લ ઊભી છે અને ટ્રેનમાં જે ડોર પાસે જે ઊભેલા છે તે લેખક છે એવું આપણે જોવા મળે છે આ ચિત્રમાં. દેવલ સ્ટેશનનું ચિત્ર છે આ. ત્યારબાદ શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નેધર ઓફ અસ સેડ એનીથિંગ એટલે કે થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી નેધર એટલે કે બંનેમાંથી એક પણ નહીં, બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. બટ વેન સી મૂડ પણ જ્યારે તે આગળ ચાલી, બટ વેન સી મૂડ ઓન જ્યારે તેણી આગળ ચાલી, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કરિયજ ડોર એટલે કે જ્યારે તે આગળ ચાલી ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડી અને ડબ્બાના દરવાજા તરફ દોડ્યો. શું થયું મને ખ્યાલ નથી, લેખક એમ જણાવે છે. સી નોટિસ મી એટ ધ ડોર. હવે લેખક છે જ્યારે ટ્રેન ત્યાંથી રવાના થઈ જાય એટલે લેખક તેને જોવા માટે દોડી અને ટ્રેનના જે ડબ્બાનો જે દરવાજો હોય છે ત્યાં જાય છે, ત્યાં ઊભા રહી ગયા. સી નોટિસ મી એટ ધ ડોર એટલે કે તેણે મને દરવાજે ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. હજી ટ્રેન રવાના નથી થઈ, સોરી, ટ્રેન ઊભી જ હતી, પણ ટ્રેન ઊભી હતી ત્યારે જ આ ઇન્સિડન્ટ બને છે. લેખક દરવાજા પાસે ઊભા રહે છે અને જોવે છે કે પેલી તે ગર્લ્સી બહાર ઊભી હોય છે. આઈ વોક અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. લેખક ત્યાંથી નીચે ઉતરી અને પ્લેટફોર્મ ઉપર જાય છે. લેખકને દરવાજા પાસે ઊભેલા જોવે છે અને પ્લેટફોર્મ પર તે બાસ્કેટ વેચવા માટે રાહ જોતી હોય એવું લાગ્યું. લેખક ત્યાંથી ઉતરી અને એમ કહે છે કે હું ચાની દુકાન પાસે ગયો. ત્યાંથી ઉતરીને જે ટી સ્ટોલ હોય છે ત્યાં ગયા. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન સ્મોલ ફાયર. કેટલ એટલે કે ચાની કીટલી, બોઇલિંગ એટલે ઉકળી રહી હતી, સ્મોલ ફાયર એટલે કે ધીમા તાપ સાથે ચાની કીટલી ત્યાં હોટલ પણ ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. જેવા લેખક ટી સ્ટોલ તરફ ગયા એટલે એમ જણાવે છે કે છોકરી મારી પાછળ દુકાન પાસે આવી જ્યાં લેખક ચા પીવા જઈ રહ્યા હતા. પછી બોલે છે પેલી ગર્લ, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક. તેણે પૂછ્યું એટલે કે પેલી ગર્લે પૂછ્યું લેખકને, તમારી ટોપલી ખરીદવી છે? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન એટલે કે તે મતલબ કે ટોપલીઓ ઉત્તમ નેત્રમાંથી બનાવેલી છે. કેન એટલે કે નેત્રમાંથી બનાવેલી છે, એક પ્રકારનું વૃક્ષ એમાંથી અને ખૂબ જ મજબૂત છે. લેખક જવાબ આપે છે નો આઈ સેડ એટલે કે મેં કહ્યું નથી જોતી. આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ મારે ટોપલી જોઈતી નથી. હવે પેલી ગર્લ બાસ્કેટ સેલર છે એ રાઇટરને એમ કહે છે કે તમારી ટોપલી જોઈએ છે, પણ લેખક છે એ ટોપલી નથી જોતી તેવું તેને કહે છે. નેક્સ્ટ વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર એટલે એકબીજાની સામે ફોર અ વેરી લોંગ ટાઈમ. અમે ઘણીવાર સુધી એકબીજાની સામે જોતા ત્યાં ઊભા રહીએ. ધેન સી સેડ પછી તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. પછી તેણીએ પૂછ્યું કે નક્કી તમારે ટોપલી નથી જોઈતી? તો પછી લેખકનો આપણા ઓથર છે તેનું માઇન્ડ પરિવર્તન થઈ જાય છે અને લેખક બોલે છે ગીવ મી વન આઈ સેડ. મેં કહ્યું મને એક ટોપલી આપ. એન્ડ આઈ ટુક વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મેં કહ્યું મને એક ઉપરની પછી મેં કહ્યું અને મેં એક ઉપરની જે ટોપલીઓનો ઢગલો હતો તેમાંથી ઉપરની ટોપલી લઈ અને તેને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી પણ હું તેમ કરી શક્યો નહીં. ટચ હર ફિંગર એટલે કે તેની આંગળીઓને સ્પર્શ કરવાની, બટ કુડ નોટ પરંતુ તે હું કરી શક્યો નહીં. એવી પરિસ્થિતિ હોય ત્યાં બરોબર જે સ્ટેશન પર ગાર્ડ હોય છે
ગાર્ડ બ્લુ ઇઝ વિસલ. ગાર્ડે વિસલ એટલે કે સિસોટી વગાડી, વિસલ વગાડી. સી સેડ અને ત્યારે તેણીએ જે બાસ્કેટ સેલર ગર્લ છે તેણે કહ્યું. સી સેડ સમથિંગ તેણીએ કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્ઝિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હાઇઝિંગ ઓફ ધ એન્જિન. પણ તે ક્લેન્ઝિંગ એટલે કે અવાજ, જે બેલ વાગતો હતો સ્ટેશન ઉપર ઘંટના અવાજમાં, અને હાઇઝિંગ ઓફ ધ એન્જિન અને એન્જિનના સુસવાટામાં, હાઇઝિંગ એટલે સુસવાટામાં, ધમધમાટમાં પેલી જે ગર્લ બોલી તે કાંઈ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. એટલે કે પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. આઈ વોચ હર એઝ પ્લેટફોર્મ સ્લીપ અવે. જ્યાં સુધી પ્લેટફોર્મ જતું ન રહ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. તેણી ત્યાંથી ખસી નહીં, પણ તે મારી સામે જોઈ મલકાતી હતી અને તેણી પ્લેટફોર્મ ઉપર એકલી જ હતી. આઈ વોચ હર અન્ટિલ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હીડ ધ સ્ટેશન. અને પછી સ્ટેશન છે એ જંગલની પાછળ ઢંકાઈ ગયું, એટલે ટ્રેન ત્યાંથી જતી રહી. આઈ કુડ સ્ટીલ હર સ્ટેન્ડિંગ ધેર અલોન. એટલે લેખક એમ કહે છે કે હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. નેક્સ્ટ. I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes. રેસ્ટ એટલે કે બાકીની મુસાફરી દરમિયાન હું જાગતો બેસી રહ્યો. આઈ કુડ નોટ ફર્ગેટ એટલે કે હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચ દેહરા, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યા પછી, ધ ઇન્સિડન્ટ એટલે કે આ પ્રસંગ હતો, બ્લડ એન્ડ ડિસ્ટન્ટ, આ પ્રસંગ છે ઝાંખો થઈ ગયો અને ભૂલાઈ ગયો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને, આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, એટલે ત્યારે તે છોકરી મને યાદ આવી. I was looking out for her as the train drew into the station. ફરી પાછા રાઇટર છે આપણા રિટર્ન થાય છે ત્યારે વાત કરે છે કે ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ અન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મને એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ હર. હું દરવાજા તરફ દોડી ગયો અને તેને હાથથી મેં ઈશારો કર્યો. વેવ એટલે કે હાથથી હેલો કહેવું. વેન સી સો મી સી સ્માઇલ. જ્યારે તેણીએ મને જોયો તેણે મારી સામે સ્મિત કર્યું, હાસ્ય કર્યું. મને જોઈને તે મલકી. સી વોઝ પ્લીઝ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. આઈ વોઝ પ્લીઝ ધેટ સી રિમેમ્બર્ડ મી. તે મને જોઈને મલકી અને તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ, અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. નેક્સ્ટ. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. તેણીએ ટોપલી વેચવાનું શરૂ ન કરતા બટ કેમ સ્ટ્રેટ ટુ ધ સ્ટોલ. તેણીએ ટોપલી વેચવાનું શરૂ ન કરતા સીધી તે ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની કાળી આંખો હતી અચાનક ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. થોડી વાર અમે કંઈ બોલ્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પરંતુ કંઈ બોલ્યા વગર જ અમે મૌન દ્વારા વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ, એટલે કે લેખક એમ જણાવે છે કે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. એટલે તે મૌનમાં જ વાતો કરી લીધી. ત્યારબાદ મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ. ઇમ્પલ્સ એટલે કે લાગણી થઈ. એન્ડ ટેક હર અવે વિથ મી, એટલે કે મારી સાથે લઈ જવાની તેને મને એવી લાગણી થઈ. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવોલી સ્ટેશન.
દેવલી સ્ટેશનના અંધકારમાં, ડાર્ક એટલે અંધકારમાં, વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું, તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું બેર એટલે કે સહન કરી શક્યો નહીં. આઈ ટૂક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ. બાસ્કેટ એટલે કે ટોપલીઓ જે પેલી ગર્લના હાથમાં હતી તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે મેં નીચે મૂકી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક બાસ્કેટ એટલે કે લેખકે જેવી ટોપલીઓ તેના હાથમાંથી નીચે મૂકી ત્યારબાદ ને આવે છે કે બટ આઈ કોટ હર સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક બાસ્કેટ. એટલે કે જેવી લેખકે ટોપલી નીચે મૂકી એમાંથી તે ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો. જેવી ટોપલી લેખક નીચે મૂકી જમીન પર તો ફરી પાછી તે ગલે ટોપલી લેવા માટે જમીન તરફ હાથ નીચો કર્યો. બટ આઈ કોટ હર એન્ડ હેલ્ડ. જેવો હાથ નીચેની તરફ મૂક્યો ત્યારે મેં તેનો હાથ પકડી લીધો અથવા પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં કહ્યું મારે દિલ્હી જવાનું છે. આઈ હેવ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ. તેણે માથું ધૂણાવ્યું એટલે કે મસ્તક હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી, તેણીએ જવાબ આપ્યો. નેક્સ્ટ. ફરી પાછું ધ ગાર્ડ બ્લુ વિસલ એન્ડ આઈ હેટેડ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. લેખક એમ જણાવે છે કે આ ઘટના બરોબર બની ત્યારે ગાર્ડે વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો. આ સમયે ગાર્ડે જે વિસલ વગાડી તે મને ગમ્યું નહીં. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. હું ફરી આવીશ, મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને? સી નોડેડ. તેણે મસ્તક ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. અને કહ્યું મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન. ફરી વખત તેણે મસ્તક ધૂણાવ્યું. ધ બેલ ક્લેન્સ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. એટલે ફરી પાછો ટ્રેન છે ત્યાંથી રવાના થાય છે અને સ્ટેશન પર ઘંટ વાગ્યો અને ત્યાંથી ટ્રેન છે સ્લાઇડ ફોરવર્ડ એટલે કે આગળ ખસી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. એટલે લેખક એમ જણાવે છે કે ઘંટ વાગ્યો, ગાડી આગળ ચાલી, છોકરીના હાથમાંથી મારે હાથ મૂકવો પડ્યો અને ચાલતી ગાડી માટે મેં દોટ મૂકી. ગાડી કારણ કે ચાલુ થઈ ગઈ હતી અને લેખકને તેમાં જવાનું હતું એટલે ત્યાં જવા માટે તેણે દોટ મૂકી. ધીસ ટાઈમ એટલે કે આ વખતે આઈ ડીડ નોટ ફર્ગેટ હર. હું તેને ભૂલ્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. એટલે કે પછીના બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ એન્ડ લોંગ આફ્ટર એટલે કે લાંબા સમય સુધી તે મારી સાથે હતી. ઓલ ધેટ યર. આખા વર્ષ દરમિયાન. સી વોઝ એ બ્રાઇટ લિવિંગ થિંગ. તે મારા માટે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ એટલે કે ઉતાવળમાં. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝવલ. જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું ત્યારે મેં ઝડપથી સામાન પેક કર્યો અને હંમેશા કરતાં વહેલા દેહરા જવા નીકળી ગયો. કારણ કે લેખકને પેલી ગર્લ પ્રત્યે લાગણી હતી એટલે આ વખતે થોડી હેસ્ટ એટલે ઉતાવળમાં દેહરા જવા માટે નીકળી પડી એમ. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. ટ્રેન દેવોલી પહોંચી ત્યારે હું એન્ઝિયસ એટલે કે બેચેન હતો અને આતુર હતો. એન્ઝિયસ એટલે આતુર પણ થાય. લેખક એવી રીતે આતુરતામાં હતા કે તેને એવું મગજમાં વિચાર આવતો હતો કે પેલી ગર્લ અત્યારે તેને જોવા મળે છે કે નહીં. આઈ વોઝ વન્ડરિંગ એટલે હું વિચાર કરી હતો. વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. એન્ડ વોટ આઈ શુડ એટલે મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ એટલે કે હું મક્કમ હતો. ધેટ આઈ વુડ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હવે લેખકે આ વખતે નક્કી કર્યું હતું કે હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું. એ બાબતે હું દૃઢ નિશ્ચય મેં કરી લીધો હતો. આ વખતે હું એને કોઈને કોઈ રીતે મદદ કરીશ એવો એણે મક્કમતાથી નિર્ણય કર્યો હતો. નેક્સ્ટ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી ગઈ. એન્ડ લુકડ અપ એન્ડ ડાઉન પ્લેટફોર્મ બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર.
દેવલી ટ્રેન પર જઈ પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી. અપ એન્ડ ડાઉન એટલે કે બધી જગ્યાએ જોયું, પણ મને તે છોકરી ક્યાંય દેખાય નહીં. આઈ કુડ નોટ સી એટલે કે હું તેને ક્યાંય પણ જગ્યાએ જોઈ શક્યો નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ. મેં બારણું ખોલ્યું અને ડબ્બાનું જે પગથિયું હતું તે પગથિયાથી ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસએપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. મને એવું થયું કે મારે કાંઈક કરવું જોઈએ. એન્ડ સો અને તેથી આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. અને તેથી હું ઝડપી સ્ટેશન માસ્ટર પાસે ગયો. એન્ડ સેડ અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર? શું તમે અહીં ટોપલીઓ વેચતી તે છોકરીને તમે જાણો છો? એવું સ્ટેશન માસ્ટરને પૂછ્યું. નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું તેને જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ગાડી સ્ટેશનથી બહાર જઈ રહી હતી, ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે ઝડપથી મારે પ્લેટફોર્મ પરથી દોડીને ડબ્બાનું દરવાજો હતો એ બારણું પકડવા માટે મારે કૂદવું પડ્યું. નેક્સ્ટ, દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ. વેનિસ્ડ એટલે અદૃશ્ય થઈ જવું. દેવોલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા મુસાફરીમાંથી એક દિવસ મારે ત્યાં રોકાઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું આ નગરમાં એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ. તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હર્ટ વિથ નથિંગ બટ ટુક એ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. હું એક દિવસ રોકાઈશ, તપાસ કરીશ અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખોથી અને એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું તેને હું શોધી કાઢીશ. ઇમ્પેશન્ટ આઈઝ એટલે કે ઉત્સુક આંખોથી. ઇન ધ લાસ્ટ ફ્યુ યર, છેલ્લા થોડા વર્ષોમાં, આઈ હેવ પાસ થ્રુ દેવોલી. હું કેટલીય વાર ત્યાંથી દેવોલી સ્ટેશનથી પસાર થયો. મેની ટાઈમ્સ એટલે કે કેટલી વાર. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. હું કેટલી વાર પસાર થયો, મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા દેવલી સ્ટેશન પર પહોંચતો ત્યારે બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ ક્યારે ત્યાં રોકાઈશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. એટલે કે ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની હું આશામાં અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. હોપિંગ એટલે કે આશામાં. આઈ નેવર માય આગળ જણાવે છે, આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન આઈ કેન. નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી એટલે કે હું ક્યારેય દેવોલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. એટલે એ સ્ટેશન પર ફરી પાછી એ ગર્લ લેખકને ક્યારેય જોવા મળતી નથી. તેને લેખક આશામાં ત્યાંથી ઘણી વખત પસાર થયા બારીમાંથી જોવે છે, પરંતુ તેને ફરી પાછી ગર્લ જોવા મળતી નથી. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.